બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધર્મ જાગરણ સંઘના સંયોજક દ્વારા આજે દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનને લઈને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર દાંતા મામલતદારને આપવામાં આવ્યું છે। હાલમાં 184 જેટલા ગામોમાં કેટલાક તત્વો લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। દાંતા તાલુકામાં કેટલાક અંતરિયાળ વિસ્તારમાં આવા કેમ્પો ચાલી રહ્યા છે। તેવા આક્ષેપો સાથે આજે હિન્દુ સંગઠન અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને દાંતાના મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જનજાતિ વસ્તી ધરાવે છે, છતાંય આ વિસ્તારમાં ક્રિશ્ચન દ્વારા નાતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે અને કાર્યક્રમો દ્વારા લોકોને લોભ લાલચ આપી અને અત્યારના જે જનજાતિ સમાજમાં જેવા કે આ કાર્યક્રમો કરવાનો ઉદ્દેશ એ લોકોને એવો હોય છે કે આ સમાજના લોકોને બીમારી વખતે દવાખાનામાં જવાની જરૂર હોય છે, પણ આ લોકો એમને એવી રીતે ફોસલાવી અને સમાજને ગેરમાર્ગે દોરી અને એ લોકો કે અમે તમારું માણસ તૈયાર કરશું આવી રીતે કરી અને દવાના બદલે ધર્મ પરિવર્તન કરાવી અને નાતાલ જેવા કાર્યક્રમો કરાવે છે। તો આ કાર્યક્રમો 25 તારીખના રોજ ના થવા જોઈએ, એના વિરોધમાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મારું નામ બાબુસિંહ એચ ગોહિલ, દોતા તાલુકા ધર્મ જાગરણ સંયોજક। દોતા તાલુકામાં 184 આદિવાસી ગામડાઓ આવેલા છે। ભોળી પબ્લિકને ભોળવીને ધર્માંતર કરવામાં આવી રહ્યું છે ક્રિશ્ચન લોકો દ્વારા। એ રોકવામાં નહીં આવે તો ન છૂટકા અમારે આંદોલન કરવું પડશે, ખૂનામાર્કી થશે, મારામારી થશે, એના માટે સરકાર જવાબદાર હશે।